कोयलो 7.3 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ નો વિઘટનની પ્રક્રિયા આપેલી છે, જેના માટે આપણી કેસી સંતુલન અચળાંક શોધવાનો છે। PCl5 નું વિઘટન થાય તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ક્લોરીન વાયુના 1 મોલ બનતા હોય છે। આ 500 કેલ્વિન તાપમાન સંતુલનમાં છે, રિવર્સિબલ પ્રક્રિયા છે। એમની સાંદ્રતા अनुक्रमे फॉस्फरस ट्राइक्लोराइड की सांद्रता आपली छे केटली आपली छे मित्रों 1.59 मोलर आपली छे। क्लोरीन नी पण आपली छे, वायु नी पण 1.59 मोलर आपली छे અને 1.41 मोलर आपली छे ई फॉस्फरस पेंटाक्लोराइड। आ जे सांद्रता छे ये संतुलनी सांद्रता है। कई संतुलनी सांद्रता है। तमारे आपणी आ प्रक्रिया माटे आ जे प्रक्रिया छे एना माटे तमारे केसी शोधવાનો છે। શું શોધવાનું છે? કેસી। તો કેસી આપણે સંતુલન અચળાંકનું સમીકરણ આપણને યાદ છે। કેસી બરાબર ऊपर हमेशा निपजोनी सांद्रता, आई सांद्रता मोलारिटी में आपेली छे। मोलारिटी में माटे केसी लखीशुं काटकोणिया कौंस में PCl3 ની सांद्रता इनटू Cl2 ની सांद्रता अपॉन PCl5 ની सांद्रता आवुं आपणे करीशुं। आ सांद्रता छे एनी आपणे किंमतो फॉस्फरस ट्राइक्लोराइड की केटली छे 1.59 मोलर इनटू क्लोरीन वायु की पण केटली छे 1.59 मोलर अपॉन PCl5 की केटली छे 1.41 मोलर आउट। आ બંનેનો સ્ક્વેર કરો અને 1.41 બાકી રાખો એ કેસી નું મૂલ્ય આપણી આવશે। કોનું મૂલ્ય? કેસી નું મૂલ્ય આવશે। તો 1.59 નું સ્ક્વેર अपॉन 1.41 1.59 ગુણાકાર માં 1.59 કરીશું। 1.59 ગુણાકાર માં 1.59 બરાબર આવે 2.5281 ભાગાકારમાં 1.41 ભાગાકારમાં 1.41 બરાબર 1.79 જેટલું મૂલ્ય આવ્યું। 1.79। હવે મિત્રો અહીં કયો એકમ મૂકો? आज सांद्रता में आपने केसी आ सांद्रता में एम कर आ सांद्रता पर एम छे। नीचे PCl5 ની सांद्रता पर मोलारिटी में छे तो एक एम जतो रहेवाय। तो केसी નું મૂલ્ય therefore केसी बराबर 1.79 मोलर आटलो તમારો જવાબ આવશે। सांद्रता संतुलन अचळांक एकम आवतो होय तो आपणे लखवुं पड़े, मोलारिटी एकम आवशे। ओके, आनी वात कोयलो 7.4 આપણે જોવાનો છે। કાર્બન મોનોક્સાઇડ વાયુ સંકેત છે, પાણી વાયુ સંકેત છે, એમાંથી બને છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપી અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપી બને છે।
આ પ્રક્રિયા છે। આ પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય આપેલું છે। Kc નું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 આપેલું છે। કોનું મૂલ્ય મિત્રો? Kc નું। આના આગળના દાખલામાં Kc ગણવાનું હતું, અહીં Kc નું મૂલ્ય આપેલું છે। ઓકે, રકમ સમજવી પહેલા બહુ સરળ જરૂરી છે। 800 કેલ્વિન તાપમાને સંતુલને આપેલી છે સાંદ્રતા। સંતુલને ચારે ચાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ, હાઇડ્રોજન વાયુ, કાર્બન મોનોક્સાઇડ વાયુ અને H2O ની સાંદ્રતા તમારે ગણવાની છે। શરૂઆતમાં માત્ર કાર્બન મોનોક્સાઇડ અને H2O જ હાજર હતા અને એમની સાંદ્રતા, દરેકની સાંદ્રતા, આ બંનેની સાંદ્રતા કાર્બન મોનોક્સાઇડની અને પાણીની સાંદ્રતા 0.10 મોલ હતી। કેટલી હતી? 0.10 મોલ। આપણે શરૂઆતમાં છે, સંતુલને આ ચારની સાંદ્રતા શોધવાની છે। આટલું થઈ જાય એટલે દાખલો પૂરો થઈ જાય, પણ એટલો સરળતાથી આ દાખલો પૂરો થશે નહીં, એના માટેની વાત કરો। કોણ છે મિત્રો? કાર્બન મોનોક્સાઇડ, બીજું કોણ? H2O, પછી રિવર્સિબલ કોણ? કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપેલું છે। મિત્રો હવે તમે જો કે અહીં સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા આપેલી છે। શરૂઆતની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા શરૂઆતમાં માત્ર કાર્બન મોનોક્સાઇડ અને પાણી જ હાજર હતા। એમની સાંદ્રતા આની કેટલી? 0.10 મોલ। આની કેટલી? બીજું કોણ છે? પાણી, એની પણ કેટલી? 0.10 મોલ। એ વખતે આમની સાંદ્રતા આપણે જાણતા નથી, એમની સાંદ્રતા ખબર નથી। હવે શરૂઆતની સાંદ્રતા આપી છે, સંતુલનની સાંદ્રતા, અહીં સાંદ્રતા 17। મિત્રો સમય પસાર થાય એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય। સમય પસાર થવા સાંદ્રતા વિરુદ્ધનો આલેખ હતો। પ્રક્રિયકો ધારો કે આ છે, તો પ્રક્રિયકોની સાંદ્રતા સમય પસાર થવાની સાથે સાંદ્રતા ઘટતી જશે। આ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય સમય પસાર થવા સાથે। શૂન્ય સમય નિપજો હોય, શૂન્ય સમય, પણ પછી સમય પસાર થાય, પ્રક્રિયકોની જેવી સાંદ્રતા ઘટે એટલી નિપજની સાંદ્રતા વધતી જાય। કોની સાંદ્રતા? નિપજની સાંદ્રતા વધતી જાય। એક એવો સમય આવે કે બંનેની સાંદ્રતા એક એવી રે અચળ। આ એક એવી સ્થિતિ છે કે જે સમયે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા ઘટવાનું અને વધવાનું બંધ થઈ જાય, અચળ, એને સંતુલન સ્થિતિ કહેવાય। આવું આપણે કહ્યું। મિત્રો હવે આ પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી છે? 0.10 છે, બંને પ્રક્રિયકોની, કાર્બન મોનોક્સાઇડ અને H2। અત્યારે હાલ શૂન્ય સમય એ તમે કાર્બન ડાયોક્સાઇડ કે H2 ની કોઈ સાંદ્રતા, પણ સંતુલને આ સમય પસાર થશે એટલે એમની સાંદ્રતા, એટલે નિપજો બનશે। ધારો કે આ 1 છે તો આ x મોલર બને। કેટલો મોલર બન્યો? x। આ કેટલો મોલર બન્યો? x મોલર બન્યો। કેટલો મોલર? x।
प्रक्रियको શરૂઆતમાં ભાઈ 0 સમયે નીપજો બિલકુલ હતી જ નહીં, કારણ કે પ્રક્રિયકો ભેગા થયેલા જ નહીં. પ્રક્રિયકો ભેગા થાય તો નીપજ બને, અને માટે જેમ જેમ સમય પસાર થયો એમ પ્રક્રિયકો ઘટ્યા, નીપજો વધ્યા. આ 1 મોલ છે તો આ x, આ 1 છે તો x, અહીં 2 હોય તો twice x, અહીં 5 હોય તો 5x આવે. હવે શું થયું? સમય પસાર થવાની સાથે જે પ્રક્રિયકોની સાંદ્રતા હતી એમાંથી શું બન્યા? નીપજો બન્યા. જેટલા નીપજો બને એટલી એમની સાંદ્રતા શું થાય? ઘટી. તે સાંદ્રતા ઘટે. બાકી 0.1 અથવા 10 આ કેટલા છે? 1 છે તો ઓછા x. ચલો ઓકે, કારણ કે સમય પસાર થવાની સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. આ કેટલા છે? 0.10 છે. ઓછા આ કેટલા? 1. પણ કેટલા નીપજો બને? x, તો x આઉટ. આટલી સાંદ્રતા. શરૂઆતમાં પ્રક્રિયકો છતાં નીપજો હતા નહીં, એટલે એમને ડેશ કર્યું. સમય પસાર થઈ, સંતુલન સ્થપાયું, માટે નીપજો આટલા બન્યા. જેટલા નીપજો બને એટલી પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય. અહીં 2 હોય તો 2x ઘટાડો થાય, અહીં 4 હોય તો 4x ઘટાડો થાય. આવું આપણે કહી શકીએ. ઓકે, તો આ પ્રકારની વાત કરી. આ પ્રકારની કેટલા તો આ મિત્રો આપણને ખબર પડી ગઈ. હવે જે હમણાં દાખલો ગણ્યો હતો એ પ્રકારનો દાખલો આપણે ગણવાનો, બીજું કશું કરવાનું નથી. ઓકે, હા. તો એની અંદર શું છે એ આપણે જોઈએ. તો kc બરાબર શું થશે ભાઈ? કારણ kc નું મૂલ્ય આપેલું છે. kc બરાબર ઉપર નિપજોની સાંદ્રતા કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટુ H2 अपॉन कोनी सांद्रता कार्बन मोनोऑक्साइड इनटू H2O ની सांद्रता. ओके, हाँ. હવે મિત્રો આ રીતે આપેલું છે. હવે હર કોઈની કિંમત આ દાખલાની અંદર તમે જાણો છો. ચલો ઓકે, ઇમ્પ્લાઇઝ Kc ની કિંમત મિત્રો કેટલી? तो Kc નું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 છે. તો 4.24 મૂકી દીધો. કાર્બન ડાયોક્સાઇડ ની કેટલી? તો x છે, x છે. ઇન્ટુ H2 ની કેટલી? તો એ પણ x છે, x. अपॉन કાર્બન મોનોક્સાઇડ ની કેટલી? સંતુલને મિત્રો, શરૂઆતની નહીં, સંતુલને. કારણ કે તમે Kc કેમ લખી શકો? સંતુલન સ્થપાયેલું હોય તો. આ માટે અહીં કાર્બન મોનોક્સાઇડ 0.10 x ઇન્ટુ પાણીની પણ કેટલી? તો 0.10 x આઉટ થઈ. હવે આનું સાદુરૂપ આપવાનો આપણે પ્રયત્ન કરીએ તો શું થશે? 4.24 બરાબર x into x એટલે x square x upon 0.10 ઓછા x 0.10 ઓછા x એટલે બીજગણિત આવડતું હોય તો બંનેનો સ્કેર થશે. 0.10 ઓછા x નો સ્કેર થશે. ચલો આવું થયું મિત્રો. ઓકે, હવે શું થવાનું એ તમને ખબર છે કે આ જે ખરું આનું સાદુરૂપ આપણે આપ્યું 4.24. આ વસ્તુ અહીં આવતી રહેશે તો કૌંસમાં 0.10 ઓછા x નો સ્ક્વેર બરાબર x સ્ક્વેર આવું થશે. હવે મિત્રો અવયવો આપણને 8 થી 10મા ધોરણની અંદર અવયવ આવતા હતા. એ અવયવનું આપણે પ્રમાણેનું કામ કરો તો 4.24 તો ખરા 0.1
ए અને બી આવું છે ને, એ ઓછા બી નો સ્ક્વેર બરાબર શું થતું? એ સ્ક્વેર. આ શું થતું હતું? બી સ્ક્વેર અને ઓછા 22ab આવું થતું હતું. આવું આપણને ખ્યાલ હોય તો યાદ છે ભાઈ? એ ઓછા બી નો સ્ક્વેર કરો તો પ્રથમ પદનો સ્ક્વેર, પછી ઓછા ટ્વાઇસ પ્રથમ પદ અને બીજું પદનો ગુણાકાર પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર આવું થતા. તો એ શું કરવાનું? 0.10 નો સ્ક્વેર કરો. 0.10 નો સ્ક્વેર કેટલો થયો? 0.01 થાય. 0.1 into 0.1 કરો. કેલ્ક્યુલેટર તમારા હાથમાં છે. 0.1 into 0.1 બરાબર 0.05 ઓછા પ્રથમ પદ અને બીજા પદના કેટલાય ગુણો? 2. તો 2 ગુણાકારમાં 0.1 એટલે 0.2, 2 કૌંસમાં 0.1 into x ઓછા છેલ્લા પદનો વત્તા છેલ્લા પદનો સ્ક્વેર કરો. આવું થાય. ઓકે, બરાબર x સ્ક્વેર. ચલો, ગણિતનો ખબર ખ્યાલ હોવો જોઈએ. 4.24 ઓછા 0.01 ઓછા 0.2x પ્લસ x સ્ક્વેર બરાબર x સ્ક્વેર આવું થશે. હવે 4.24 ને આખા જે કૌંસની અંદર રહેલા પદો છે એ પદો સાથે આપણે ગુણાકાર કરવાનો છે. ઓકે, તો 424 છે એને 0.01 ગુણો તો કેટલા થયા? 0.0424 ઓછા આના આટલા ગુણો તો કેટલા થયા? 4 2 8 એટલે પોઈન્ટ કેટલા થયા? 848x વત્તા 4.24 x સ્ક્વેર બરાબર x સ્ક્વેર. ચલો, આવું થયું મિત્રો. 0.0424 ઓછા કેટલું? 0.0424 ઓછા 0.848x વત્તા આ પ્રકારનું થઈ ગયું. ઓકે, હવે તમે જુઓ ભાઈ, તમને ખ્યાલ હોય તો આ x સ્ક્વેર છે, આ બંને પદો સજાતીય છે. બંને પદો સજાતીય. આ x સ્ક્વેર ના બાજુ લાવો તો ઓછા x સ્ક્વેર થવાના. તો 4.24 x સ્ક્વેર માંથી આ x સ્ક્વેર બાદ કરો તો આ એક x સ્ક્વેર છે, આ 4.24 છે, તો એમાંથી આ બાદ કરશો તો 3.24 x સ્ક્વેર માટે 3.24 x સ્ક્વેર ઓછા 0.848x વત્તા 0.0424 બરાબર 0. ચલો, ઓકે, આ પ્રકારનું થઈ ગયું. 3.24 x સ્ક્વેર ઓછા 0.848x વત્તા આ પ્રકાર. ચલો, આ જે છે એ પૂર્ણવર્ગ ત્રિપદી આપને ખ્યાલ હતો. ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0 આપને ખબર હોય તો. હવે મિત્રો, આપણને તમને ખબર છે કે અવયવો પડવાના નથી, તો દ્વિઘાત સમીકરણ અનુસાર આનું આપણે x નું મૂલ્ય મેળવવું હોય તો એના માટે આપણે ખ્યાલ હતો x બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ b સ્ક્વેર માઇનસ 4ac અપોન ટ્વાઇસ a આવું સૂત્ર એ આવતું હતું. એ સૂત્ર અનુસાર x નો આપણે ઉકેલ શોધવાનો છે. આ સમીકરણનો ઉકેલ x ની કિંમતો આપણે લાવવાની છે. તો એ કિંમતો લાવી તો શું થશે મિત્રો એ જોઈએ.
चलो तो आ किंमत अनुसार ए એટલે શું છે ભાઈ હા એ જોવા એ બરાબર આટલી વસ્તુ એ બરાબર 3.24 બી બરાબર માઈનસ 0.448 ओके सी बराबर 0.0424 आपको 0.0424 ओके હવે આપણે x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ રૂટ ઓફ b સ્ક્વેર માઈનસ 4ac अपॉन ट्वाइस e आ जो उकेल अवयवो ना पड़ता है तो आपणे x નું મૂલ્ય શોધવું હોય તો આ સૂત્રનો સહારો લેવાનો 10મા ધોરણમાં પણ આ સૂત્ર તમારું આવ્યું હશે આપને ખ્યાલ હોય તો એ અનુસાર કિંમતો આપણે મૂકતા છે તો x બરાબર માઈનસ माइनस b ની કિંમત કેટલી છે આટલી છે માઈનસ 0.848 પ્લસ ઓર માઈનસ રૂટ ઓફ b સ્ક્વેર એટલે 8 માઈનસ 0.848 નો સ્ક્વેર ઓછા 4 એની કિંમત કેટલી 3.24 चलो सी की कीमत कितनी 0.0424 आधी कीमत बी स्क्वेर माइनस 4a અને c ની કિંમત अपॉन ट्वाइस a એની કિંમત કેટલી 3.24 therefore x बराबर चलो नीचे तो हूँ कही दू 3 दू 6 24 दू 48 आटलू थई गयुं माइनस माइनस प्लस 0.848 प्लस और माइनस रूट ऑफ હવે મિત્રો ધ્યાન રાખો કોઈ પણ સ્ટેપ માઈનસ હોય એનો સ્ક્વેર કરો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 0.848 ગુણાકારમાં 0.848 આ બેનો તમે ગુણાકાર કરીશું તો કેટલો થાય છે એ જોઈએ બરાબર પોઈન્ટ કેટલો 848 ગુણાકારમાં 0.848 બરાબર પોઈન્ટ 71 ઓછા આ ત્રણનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર 4 ગુણાકારમાં 3.24 ગુણાકારમાં 0.0424 બરાબર પોઈન્ટ કેટલા આવ્યો 54 चलो आटली किंमत आई હવે આમાંથી તમે આ બાદ કરો એનું વર્ગમૂળ લો એનું શું લેવાનું વર્ગમૂળ એક વખત પ્લસ કરો એક વખત માઈનસ x બરાબર 0.848 પ્લસ ઓર માઈનસ 6.48 ઓકે હવે પોઈન્ટ કેટલું છે ભાઈ 0.71 ઓછા 0.5455 बात बाकी करो 0.16 આમાંથી આ બાદ કરો એટલે આટલા હવે આનું વર્ગમૂળ આવે હવે એક વખત સરવાળો કરવાનો એક વખત બાદ બાકી કરવાનો આને આપણે ભાગવા
तो x ની બે કિંમત આવશે, એક વખત પ્લસ વાળી, એક વખત માઈનસ વાળી. પછી શું કરવું એ આપણે વિચારીએ. ઓકે, હા. હવે મિત્રો શું કરવાનું, x ની કિંમત 2 આવશે પણ આનું વર્ગમૂળ આપણે લઈએ. બરાબર, તો x બરાબર શું થશે, x બરાબર 0.848 પ્લસ ઓર માઈનસ 0.1696 નું વર્ગમૂળ લીધું તો 0.4118 આવે છે. કેટલું, 0.4118 આપો 6.48. હવે મિત્રો શું કરવાનું, એના માટે એક વખતે પ્લસ કિંમત લો તો x બરાબર 0.848 પ્લસ 0.4118 ભાગાકારમાં 6.48 અથવા x બરાબર 0.848 ઓછા 0.4118 ભાગાકારમાં 6.48. હવે તમે આ બંનેનો સરવાળો કરો અને આટલે ભાગો. બરાબર, તો 0.848 પ્લસ 0.4118 બરાબર 1.2598. એને 6.48 થી ભાગી, એને 6.48 થી ભાગી 6.48 બરાબર 0.1944 મૂળ આટલું આવે. x ની કિંમત 1 આટલી આવે 0.1944 અથવા x બરાબર 0.848 ઓછા 0.4118 બાદબાકી કરી તો 0.4362 ભાગાકારમાં 6.48 ભાગાકારમાં 6.48 બરાબર અથવા x બરાબર 0.0673 આટલા બોલર x બરાબર આટલું x બરાબર. પણ મિત્રો x ની કિંમત એક વખત પ્લસ લીધી તો આટલી આવી, એક વખત માઈનસ લીધી તો આટલી આવી. હવે આપણને ખબર છે કે પ્રક્રિયકો કરતો કદાપી નિપજો વધારે હોય નહીં. તમે શરૂઆતમાં કિંમત કેટલી લીધી હતી, 0.10 લીધી હતી. આ 0.10 કરતા x ની કિંમત તમે નિપજો 0.19 એટલે વધારે કહેવાય. એટલે આ કિંમત આપણે સ્વીકાર્ય નથી. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી વધારે બતાવે છે, આથી આ કિંમત એ ગણી શકાય નહીં, અવગણી શકાય. તો આ x બરાબર 0.1944 કિંમત અસ્વીકાર્ય છે, અસ્વીકાર્ય છે. કારણ કે પ્રારંભિક સાંદ્રતાથી આ કિંમત વધુ છે, માટે આને અવગણી શકાય. તો કઈ કિંમત આપણે, આ કિંમત આપણે જતી રહી, તો આ કિંમત x બરાબર તો સ્વીકાર્ય કિંમત, સ્વીકાર્ય
मूल्य x बराबर 0.0673 मोलर आ किंमत केवी छे स्वीकार्य छे। चलो मित्रों x નું મૂલ્ય આવી ગયું કોનું મૂલ્ય x નું હવે જોઈએ આપણે હવે આ x ની કિંમત આવી ગઈ તો આપણે આ સમીકરણ આપેલું છે સંતુલન એ સાંદ્રતા આપણે x ધારિત નીપજો આટલી બની કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન વાયુ આ જેટલા બને એટલામાંથી બાદ કર્યા x ની કિંમત કેટલી આવી તો સંતુલન એ કાર્બન ડાયોક્સાઇડ ની સાંદ્રતા કેટલી 0.0 આટલા મોલર એટલી જ આવી 0.0673 મોલર આમાંથી આ બાદ કરો 0.10 ઓછા 0.0673 બાદ કરો સેમ આવો 0.10 માંથી 0.0673 બાદ કરશો ये कीमत तुम्हारे कार्बन तो संतुलन सांद्रता ने सांद्रता कोनी कार्बन मोनोऑक्साइड नी अने पानी नी ये सरखी आवानी छे आमाथी आ बात करशो अने कार्बन डाइऑक्साइड नी अने H2 नी आ बन्नेनी सांद्रता सरखी आवानी छे आ तो ऑलरेडी गणित छे 673 मोलर आमाथी आ बात करो 0.10 माथी 0.10 माथी તમે બાદ કરો 0.0673 બાદ કરશો તો 0.027 મોલર આવી ગયું આ कार्बन आमा प्रक्रिया आपेली थी प्रारंभिक सांद्रता कार्बन मोनोऑक्साइड અને પાણીની આપેલી હતી આમને જાણતા નતા તો x આપણે સંતુલને કાર્બન મોનોऑक्साइडની પાણીની અને કાર્બન ડાયોક્સાઇડની H2 ની શોધવાની હતી તો મિત્રો આ રીતે મળી ગઈ આ બહુ એક અગત્યનો દાખલો છે આ દાખલો 4 માર્ક્સનો એ આવી શકે બરાબર बहु अगत्यनो दाखलो 4 मार्क्सनो एक वखत तमे आने जोईने गणी जाओ पछी विचारो के शुं शुं कर्युं अने पछी बीजी वखत तमे जोया वगर गणो अने पछी तमने आवडशे टूंकमां 8 થી 10 નું बीज गणित आपणे आवडतुं होय तो आमां कोई तकलीफ पड़वानी नथी तो स्वप्रयत्न पण जरूरी छे ओके हाँ नाइट्रोसिल क्लोराइड कौन नाइट्रोसिल क्लोराइड आनु नाम छे नाइट्रोसिल क्लोराइड नाइट्रोसिल क्लोराइड ओके एनो आ छे नाइट्रिक ऑक्साइड ओके नाइट्रिक ऑक्साइड नो नाइट्रोसिल क्लोराइड नो विघटन थईने नाइट्रिक ऑक्साइड अने क्लोरीन वायु बने आमना माटे Kc आपेलो छे 1000 ડિગ્રી કેલ્વિન તાપમાને આટલો Kc આपेलो छे આપણે આ જ તાપમાને Kp શોધવાનો છે तो मित्रों Kc आपेलो है Kp शोधवानो तो बंने माटेनु एक समीकरण आपणे गई वखते तारव्युं हतुं Kp बराबर Kc RT रेज़ टू डेल्टा Ng आवुं सूत्र तारव्युं हतुं आना माटे Kp बराबर Kc RT रेज़ टू डेल्टा Ng आउट बाजुमां मित्रों ये आपणे जे वस्तु आपेली छे ए लखीशुं ओके Kc નું મૂલ્ય કેટલું છે 3.0
75 10 ની -6 આપેલું છે. R ની કિંમત મિત્રો 0.08314 લીટર બાર પ્રતિ મોલ કેલ્વિન છે આપણે ખબર પડે. આ R ની કિંમત આપેલું છે. ટેમ્પરેચર મિત્રો આપેલું છે 1000 અને 69 કેલ્વિન આપેલું છે. ઓકે, હા. પછી ડેલ્ટા Mg આપણને Np -Nr નિપજોના મોલમાંથી પ્રક્રિયકોના મોલ બાદ કરીશું. નિપજોના મોલ કેટલા છે? તો જો વાયુ ધ્યાનમાં લેવાના, વાયુ, કારણ કે જે વાયુ સ્થિતિમાં જ વાત કરી છે. તો વાયુ સ્થિતિમાં 2 મોલ છે અને 1 મોલ છે. કશું નથી એટલે એક સમજવાનું. તો વાયુ મોલ 3 નિપજો, પ્રક્રિયકોના કેટલા છે? 2. તો હા, 3 માંથી 2 જશે તો ડેલ્ટા Mg નું મૂલ્ય આવે. આપણે શોધવાનું છે Kb શોધવાનું છે. તો આ કિંમતો મૂકી દો. તો Kb બરાબર Kc નું મૂલ્ય કેટલું? 3.75 10 ની -6. R ની કિંમત 0.08314 છે. ટેમ્પરેચર કેટલું છે? તો 1069 કે છે. ઉપર ડેલ્ટા Mg 3 માંથી 2 બાદ કરા એટલે 1 છે. તો ઉપર ઘાત 1 હોય એટલે કોઈ ફેર પડવાનો નથી. આ બધાનો તમે ગુણાકાર કરી દો એટલો તમારો જવાબ Kp આવશે. આપને ખ્યાલ હોય આ એકમ Kc હોય તો મોલ પ્રતિ લીટરમાં આવે, પણ Kp હોય તો 12 ની અંદર એકમ આવે. શેમાં આવે? 12. તો આ આપણો જે આવે જવાબ કેલ્ક્યુલેટરથી આપણે મિત્રો પ્રયત્ન કરીશું. 3.75 ગુણાકારનો 0.08314 ગુણાકારનો 1069 બરાબર આટલું થાય. આ મૂલ્ય કેટલું થયું? 333 પોઈન્ટ. કેટલું? 333.28 ગુણાકારમાં 10 ની -6. તો therefore Kp બરાબર આ -6 છે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિની અંદર એ આપણે મેળવવું હોય તો 3.33 રાખો. 10 ની કેટલી આ 2 જે આપણે -4 અથવા પુસ્તક પ્રણાલી પ્રમાણે કેટલા આગળ 0 મૂકીશું? 1 2 3 અને 33. આટલો તમારો જવાબ 12 નો આવવાનો છે. અને જો આટલો જવાબ 0.0033 આપણો જવાબ આવી ગયો. ઓકે, તો આ રીતે હવે આગળ પણ દાખલા પ્રમાણેના જોઈશું. તમે પણ પ્રયત્ન કરજો. ઓકે.